પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગેલી હતી ત્યાં સમાચાર આવ્યા છે કે પેટ્રોલ ડીઝલ હવે સસ્તા થશે. સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. ભાવ કેટલો થશે તે આ વિડીયોમાં તમને કહેવાની છું. આ પગલું એવા સમય લેવામાં આવ્યું છે કે જ્યારે મિડલ ઇસ્ટમાં સંઘર્ષની સ્થિતિ છે, વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં અસ્થિરતા છે, સપ્લાય ચેઇન પર દબાણ વધી રહ્યું છે. આ નિર્ણયથી ગ્રાહકોને હવે થોડી રાહત મળવાની અપેક્ષા છે. અલબત્ત બજાર છે ભાવ વધઘટ થતા રહેશે. ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે એક મોટો નિર્ણય લીધો છે અને સરકારે પેટ્રોલ પર ₹3 પ્રતિ લીટર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જ્યારે ડીઝલ માટે આ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. તમને કહી દઈએ કે અગાઉ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹13 પ્રતિ લીટર હતી, જેના બદલે હવે ₹3 પ્રતિ લીટર છે. આ સાથે જ ડીઝલ પર ₹10 પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી હતી, તેને હવે શૂન્ય કરી દેવામાં આવી છે. આ સરકારી હસ્તક્ષેપ એવા સમય થયો છે કે જ્યારે એક મોટી ખાનગી ક્ષેત્રની કંપની નાયડા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. આ સ્વાભાવિક છે કે વધતા ખર્ચને કારણે કંપનીઓ પોતપોતાના સ્તરે થોડો ઘણો ફેરફાર કરતી હોય અને એ જ પ્રકારનો ફેરફાર છે. પણ સમજવાનું એ છે કે આ ફેરફાર કર્યા શા માટે. આ કર જે છે તેમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. સરકારે નિકાસ માટે બનાવેલ હાઈ સ્પીડ ડીઝલ માટે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીનો દર ₹18.5 પ્રતિ લીટર નક્કી કર્યો છે. તેનાથી વિપરીત પેટ્રોલ એટલે કે મોટર સ્પિરિટની નિકાસ માટે આ ખાસ ડ્યુટી શૂન્ય પર સેટ કરી દેવામાં આવી છે, જે પેટ્રોલ નિકાસને હવે વેગ આપશે. વધુમાં હાઈ સ્પીડ ડીઝલ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી ₹3 પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે. સરકારે નિકાસ અને વિદેશી વિમાનો માટે પણ ઇંધણ પુરવઠા અંગે રાહત આપી છે. હવે જ્યારે પણ પેટ્રોલ, ડીઝલ અથવા એટીએફ નિકાસ કરવામાં આવે અથવા વિદેશી એરલાઇન્સને ઇંધણ તરીકે સપ્લાય કરવામાં આવે ત્યારે તેને બેઝિક એક્સાઇઝ ડ્યુટી અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસમાંથી AIDSમાંથી મુક્તિ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે પણ તેનાથી રાહત મળવાની અપેક્ષા છે. જો આ બધામાં ન જવું હોય તો એટલું ચોક્કસ સમજી લઈએ કે સરકારે જે એક્સાઇઝ ડ્યુટી હતી તેમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે હવે પેટ્રોલ પર ₹3 પ્રતિ લીટર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને ડીઝલમાંથી નાબૂદ કરી દેવામાં આવી છે. પેટ્રોલ પર 13 હતી, તેમાંથી 10 ઘટાડીને 3 કરવામાં આવ્યા છે. એટલે આમ પેટ્રોલ અને ડીઝલ હવે સસ્તા થશે કારણ કે સરકારે ઘટાડી છે એક્સાઇઝ ડ્યુટી.